નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા અટલાદરા ખાતેની જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા બે વ્યક્તિની મુંબઈ ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરના અટલાદરા ખાતે સર્વે નંબર 49 સિટી સર્વે નંબર 792 કુલ 4806 ચોરસ મીટરની માલિકી ધરાવતા ફરિયાદીશ્રીની ટ્રી હાઉસ કુલ સાથે 33 વર્ષના ભાડા પેટે આ આરોપીને મીરા એજ્યુકેશન ટ્રસ્ટ નાઓને રૂપિયા 1.5 લાખના માસિક ભાડેથી આપી હતી। જે સ્કૂલવાળી મિલકત આરોપીએ HDFC બેંકમાંથી મોર્ગેજ લોન મેળવીને જેની લોન નિયમિત ભરપાઈ ન થતાં આરોપીએ કંપનીને ફરિયાદીની ભાગીદારી પેઢી જબેર રિયલ્ટીને આ ટ્રી હાઉસ હાઈસ્કૂલ સાથેની જમીન રૂપિયા 18 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કરેલ હતું। સ્કૂલના તમામ સંચાલન પણ ફરિયાદીએ જ કરવાનું તેવું નક્કી કરેલું હતું અને આરોપી મીરા એજ્યુકેશન સાથે થયેલ લીઝ ડીડ અન્ય આરોપી કંપની ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લી રદ કરશે અને વધુમાં વધુ આરોપીઓ ફરિયાદીને અન્ય આરોપી સાથેના બોન્ડના ઠરાવનો એક નકલ બતાવેલ, જેમાં સહ આરોપીએ મીરા એજ્યુકેશન ટ્રસ્ટ પાસેથી જમીન શાળા અને મકાનના વેચાણ કરારના અમલ દસ્તાવેજ પછી તરત જ જેબર રિયાલિટી એટલે કે LLPને સોંપવાની સંબંધિત જરૂરી દસ્તાવેજો પર આ કામ કરવાનું હતું, પરંતુ આ કબજો ફરિયાદી પેઢીને સોંપવામાં આવેલ હોવા છતાં સામેવાળા દ્વારા એકબીજાની મદદગારીથી ગુનાહિત ષડયંત્ર રચીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને ફરિયાદીની માલિકીની પ્રોપર્ટી મિલકત પર ગેરકાયદેસર રીતે અનઅધિકૃત કબજો આજ દિન સુધી ચાલુ રાખી સ્કૂલનો સંચાલન અને વહીવટ પણ ચાલુ રાખી ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આપી હતી, જેમાં જુદા જુદા 10 જેટલા આરોપીઓ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા। આ તથા ગુજરાતના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(5) મુજબ ગુનો રજીસ્ટર થયેલો અને ગુનાની તપાસ ACP શ્રી રાઠોડ સાહેબ કરતા હોય ત્યારે સદર ગુનાના સંડોવાયેલા આરોપીને શોધી કાઢવાની માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબે સૂચના આપી હતી। આ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો ગુનાના આરોપીને શોધવા હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના આધારિત આ આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતે હોવાની હકીકત મળી હતી। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RG જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ND તુવેર નાઓની દોરવણી હેઠળ આ લોકો મુંબઈ જાય છે ને મુંબઈ ગયા જઈને દીપેન કુમાર શાહ રહે વિભૂતિ સોસાયટી તેમજ મિલિન ઉર્ફે માલિન જગદીશભાઈ રામાની રહે દિલીપ નંદી કોવા સોસાયટી એટલે કે મલાડ ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર આ બનારસી મેન્શન મલાડ ઈસ્ટમાં હોય આ બંનેઓને પકડી લાવે છે અને પકડીને આવે બંનેઓની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ જમીન પચાવી પાડવા મુજબ બોગસ જે ગેરરીતિ અપનાર કરનાર એટલે કે ભૂમાફિયાઓ વિરુદ્ધમાં હવે વડોદરા DCBની લાલાક છે। જોકે ગુનો તો લેન્ડ ગ્રેબિંગ હિસાબથી નોંધેલો હતો, પરંતુ આ લોકો ફરાર હતા, પકડાતા નહોતા, એટલે આજે ટેકનિકલ સોર્સિસનો સહારો લઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ બંને આરોપીને પકડી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।